કેમ વેઠિયા કેમ વેઠ્યા ઓ દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ ભારી, તમે વેઠ્યા દુઃખો કેમ ભારી, કેમ વેઠિયા કેમ વેઠ્યા ઓ દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ ભારી, તમે વેઠ્યા દુઃખો કેમ ભારી. રડતી જનતાને નીરખવા દીકરા, આંખો ગાડો તમારી, ઘાયલ હૃદય તણા કારી ધારું છવો માં શબ્દ મીઠો. હું ફાધર જગદીશ મેકવાન, ચાવડાપુરા ચિચોડિયા ધર્મ વિભાગ, આપ સર્વને આજે ગુડ ફ્રાઈડે એટલે કે શુભ શુક્રવારની શુભેચ્છાઓ પાઠવું છું. શુભ શુક્રવાર, ગુડ ફ્રાઈડે કેમ આપણે શુભ કહીએ છીએ? કારણ પ્રભુ ઈસુએ પોતે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપીને આખી માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવી. જ્યારે પ્રભુએ ક્રૂસ ઉપર મૃત્યુ વહોર્યું ત્યારે યહૂદીઓ માટે એ શાપિત મૃત્યુ હતું અને વિધર્મીઓ માટે એ મૂર્ખભર્યું પગલું હતું. પરંતુ પ્રભુ એ જે પગલું ભર્યું, જે ક્રૂસ ઉપર પોતે મોતને ભર્યા, એમણે માનવજાતને પ્રેમની અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોઈ શકે એ આપણને શીખવાડ્યું. તો આજના દિવસે શુભ શુક્રવારે અમે બધા જ આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજે દુનિયાની અંદર કેટલા બધા નાત જાતના ભેદભાવો છે. અમીર ગરીબની વચ્ચે ખાઈ વધતી જાય છે. લોકો વચ્ચે વિશ્વાસ ઘટી રહ્યો છે. એ સમયની અંદર પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો દાખલો આપણને શીખવાડે છે કે હંમેશા હું મારા માનવજાત માટે, હું મારા ભાઈ ભાંડુ માટે પ્રેમથી વર્તું, બીજાને હું સ્વીકારું. બીજા મારા માટે થ્રેટ નથી, પણ એ પણ પ્રભુનું સંતાન છે. અને આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપ સર્વને માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ હંમેશા આપણને બધાને પ્રેમ અને શાંતિ આપે. આજે દુનિયાની તમામ પ્રજા આજે પ્રભુ ઈસુને યાદ કરે છે, કારણ એમણે પોતાના ક્રોસથી બીજાને પ્રેમનો માર્ગ બતાવ્યો. આવો આપણે પણ એ જ પ્રેમના માર્ગ ઉપર ચાલીને આગળ વધતા રહીએ. ફરીથી સૌને શુભેચ્છાઓ પાઠવું છું. સૌને પ્રભુ ઈસુની કૃપાનો અનુભવ થાય એ જ અભય પ્રાર્થના સાથે.